سمجھا گئی لوگوں، بہن کی لاش ہاتھوں پہ لیے سجاد کہتے تھے، بہن کی لاش ہاتھوں پہ لیے سجاد کہتے تھے، گلستان امامت کی گلی مرجھا گئی لوگوں، سکینہ شام میں مر کر یہی سمجھا گئی لوگوں، جدائی باپ کے سینے، جدائی باپ کے سینے کی مجھ کو کھا گئی لوگوں، سکینہ شام میں مر کر یہی سمجھا گئی لوگوں۔ الطاهرين المعصومين المظلومين ولعنة الله على
وقوله الحق. بسم الله الرحمن الرحيم. بشر الصابرين الذين إذا أصابتهم مصيبة قالوا إنا لله وإنا إليه راجعون. कुरान मजीद में इरशाद फरमावे छे बशीर साबिरीन ऐ रसूल સબ્ર કરવાવાળાઓને બશારત આપો કે એની માટે અજરે અઝીમ છે. હવે સાબિર લોકો કોણ છે એના વિશે ખુદાવંદે આલમ વાત કરતા કહે છે અલ્લઝીના એ લોકો છે કે જેની ઉપર જ્યારે મુસીબત આવી પડે છે ત્યારે એ લોકો કહે છે ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. જ્યારે એ લોકો ઉપર મુસીબત આવી પડે છે ત્યારે કહે છે અમે અલ્લાહ માટે છીએ અને અલ્લાહ તરફ જ પાછા ફરવાના છે. કુરાને કરીમમાં આ આયતમાં ત્રણ વસ્તુ બયાન કરવામાં આવી. પહેલી, જે સબ્ર કરે છે એને બશારત આપવામાં આવે. આ રસૂલ એ લોકોને જન્નતની બશારત આપે. બીજી વસ્તુ અહીંયા બયાન કરવામાં આવી છે કે સબ્ર કરવાવાળા કોણ લોકો છે? તો કે સબ્ર કરવાવાળા એ લોકો છે જ્યારે એની ઉપર મુસીબત આવી પડે છે ત્યારે નાઉમ્મીદ નથી થતા, બલકે કહે છે અમે અલ્લાહ માટે છીએ અને અલ્લાહ તરફ પાછા ફરવાના છે. કાલુ ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. પરંતુ આ કલમો ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન આપણે વધારે પડતા ત્યારે ઉપયોગ કરીએ છીએ જ્યારે કોઈની ગમની ખબર સાંભળીએ છીએ, જ્યારે કોઈની મોતની ખબર સાંભળીએ છીએ ત્યારે આપણે આ વસ્તુ ઇસ્તેમાલ કરીએ. પરંતુ આ કલમો ફક્ત મોતની ખબર સાંભળવા માટે નથી, બલકે દરેક એવી જગ્યાએ કે જ્યાં સબ્રનો મરહલો હોય ત્યાં આપણે આ કલમો વાપરવાનો. અને આ કલમો વાપરવાનો મતલબ એ છે કે આ ખુદાયા અમે તારી બારગાહથી નાઉમ્મીદ નથી થતા, અમે પણ તારા માટે છીએ અને તારી તરફ પાછા ફરવાના છે. આ કલમો એવો કલમો, આ જુમલો, આ સેન્ટેન્સ એવું સેન્ટેન્સ છે કે જેનાથી ઇન્સાનને એક તાકાત મળે છે, એક હિંમત મળે છે કે જે નાઉમ્મીદ થવાનો હોય એ નાઉમ્મીદ થવાથી બચી જાય. દાખલા તરીકે કોઈનો જવાન દીકરો ગુજરી ગયો. હવે જવાન દીકરાની મૈયત ઉપર એ ઇન્સાન બહુ ગમગીન થાય. એવું લાગે કે દુનિયા જ્યારે અંધારી થઈ ગઈ હોય એવું લાગવા માંડે છે. અગર કોઈનો જવાન દીકરો એની માં તો પાગલ જેવી થવા લાગે છે અને વર્ષો વીતી જાય છતાં પણ જવાન દીકરાનો દાગ નથી ભૂલાતા. ખુદાવંદે આલમ આ જુમલા થકી, આ સેન્ટેન્સ થકી, આ આયત થકી આપણને બતાવવા ચાહે છે કે અગર જો તમે આ આયતનો મતલબ પણ સમજી લીધો તો તમને એવી તાકાત મળે કે તમારી ઉપર જે મોટામાં મોટી મુસીબત આવી છે એની સામે પણ તમે ઊભા રહી શકો. આ જુમલાનો માની, આ આયતનો માની ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. આ મુસીબત આપણી ઉપર આવી ગઈ તો હવે આપણે અલ્લાહની બારગાહમાં શું કહીએ છીએ કે એ ખુદાયા બેશક અમે તારી માટે છીએ, બેશક અમે તારા માટે છીએ, અમે અમારા માટે નથી. જ્યારે જવાન દીકરો તારી નહેમત હતી તો તે પાછી લઈ લીધી તો અમે પણ તારા માટે એકવાર અમે પણ તારી બારગાહમાં પાછા ફરવાના વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. અને બેશક એ ખુદાયા અમે તારી બારગાહમાં પાછા ફરવાના. આ એવી તાકાત છે કે જે આપણને મુસીબતો સામે હિંમત આપે છે, નાઉમ્મીદથી બચાવે છે. સૌથી મોટો ગુનાહ બયાન કરવામાં આવે છે કે શિર્ક. લુકમાન હકીમની વાત કરી હતી યા બનૈયા લા તુશરિક બિલ્લાહ ઇન્ન શિર્કા લઝુલ્મુન અઝીમ. આય મારા દીકરા, લુકમાન હકીમ પોતાના દીકરાને કહે છે, આય મારા દીકરા, અલ્લાહની બારગાહમાં કોઈને શરીક કરાવતા નથી. કારણ કે શિર્ક કરવું એ બહુ મોટો ગુનાહ, બહુ મોટો જુલ્મ છે. પરંતુ આપણને આ હાદીસથી મળે છે કે એના કરતા પણ મોટો ગુનાહ આપણી પાસે અને એ છે અલ્લાહની બારગાહ નાઉમ્મીદ થવું. કે હવે આપણે તો બધા ગુનાહ કરી લીધા છે, હવે આપણે તો બક્ષાશું નહીં, હવે બધા ગુનાહ કરવાના. શિર્ક અને કુફર કરતા પણ મોટો ગુનાહ
અલ્લાહની બારગાહ ના ઉમ્મીદ કરો. આપણે સબ્ર ઉપર વાત કરીએ કે અગર જો આપણે આ કલમાને સમજી અને દિલથી યકીન કરવા લાગીએ અને દિલથી બોલીએ જ્યારે કોઈ ગમની ખબર સાંભળીએ અથવા તો કોઈ મુસીબત આવે તો ખરેખર આ જુમલો એવો જુમલો છે કે જે દરેક મુસીબતની સામે આપણને સબ્ર કરવાની તૌફીક ઇનાયત ફરમાવશે. એ મુસીબતો સામે ઉભા રહેવાની તાકાત ઇનાયત ફરમાવશે. એટલા માટે તો ઇમામ સાદિક અલૈહિસ્સલામ જ્યારે એમના દીકરા ઇસ્માઇલને વફાત થવા લાગી, એમના દીકરાની વફાતનો સમય નજીક આવ્યો, ઇમામ સાદિક અલૈહિસ્સલામ બહુ પરેશાન હતા. એવો પરેશાન હતા કે લોકોને એને જોઈ, ઇમામ સાદિક અલૈહિસ્સલામને જોઈ અને ઓળખી લેતા કે ઇમામની આજે કઈ હાલત બરાબર નથી. ઇમામ જે છે આજે બહુ ગમગીન એવી હાલત ચહેરાની ઝાંખી થઈ ગઈ. પછી જયારે કોઈ આવીને કીધું કે મૌલા તમારા દીકરા ઇસ્માઇલની વફાત થઈ છે, ઇમામનો ચહેરા ઉપરથી ગમના આંસા જવા લાગ્યા. ઇમામ એવી હાલતમાં આવી ગયા કે જાણે કઈ થયું જ નથી અને એવા સુકૂનના હાલતમાં આવી ગયા. એક સાહેબ પૂછે છે મૌલા હમણાં થોડી વાર પહેલા એ હાલતમાં હતા કે તમારા ચહેરા ઉપર ઉદાસી હતી, તમારા ચહેરા ઉપર ગમગીની છવાયેલી હતી, પરંતુ જ્યારે તમારા દીકરાની વફાત થઈ ગઈ ત્યારે તમે સુકૂન વાળા ચહેરાથી, યકીન વાળા ચહેરાથી, શાંત ચહેરા સાથે મારી સાથે મુલાકાત કરો. તો કહે છે ભાઈ હજી એ મુસીબત જ્યારે મારા ઉપર આવી નથી, હવે જ્યારે મુસીબત આવી ગઈ અને મેં કીધું ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલૈહિ રાજીઉન, બેશક અમે અલ્લાહ માટે અને અલ્લાહની તરફ પાછા પલટવાના, તો અમારા ઉપર જ્યારે મુસીબત આવે છે, આવવાની હોય છે ત્યારે અમે પરેશાન હોઈએ છીએ, પરંતુ જ્યારે મુસીબત આવી જાય છે ત્યારે અમને અલ્લાહ ઉપર પૂરો ભરોસો હોય છે અને અમને એવી તાકાત મળે છે કે આ તિલાવત જે કરીએ છીએ પૂર માની સાથે હોય છે, પૂર મારિફત સાથે હોય છે, તો અમને સુકૂન થાય છે. એક દુરુદ પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર સબ્રની વાત કે બશરી સાબરી બશારત આપે સબ્ર કરવામાં, પરંતુ સબ્ર એક જગ્યાએ નથી થતું કે ફક્ત મોત ઉપર નહીં, બલકે સબ્ર અલગ અલગ ઘણી જગ્યાએ કરવામાં આવે. એમાંથી એક સબ્ર છે કે કોઈ સગા સંબંધી મૈયત ઉપર, મોત ઉપર સબ્ર. સબ્રના ખાસ 3 પ્રકાર. એમાંથી સૌથી પહેલું છે ગરીબી ઉપર સબ્ર. કે અગર જો આ ઇન્સાન અગર આ ગરીબી ઉપર સબ્ર કરી લે તો જાણે કે પોતાની જિંદગી જીતી લીધી, પોતાની જિંદગીમાં એ ઇન્સાન કામયાબ થઈ ગયો. કારણ કે ગરીબીમાં સબ્ર કરવું દરેક ઇન્સાનના બસની વાત છે. કારણ કે આ ગરીબી એવી વસ્તુ છે કે જે ઇન્સાનને કુફર સુધી પણ દોરી જાય છે. આપણે પણ ઘણી વાર અવારનવાર આપણી જિંદગીમાં જોતા હોય કે જ્યારે ગુરબતનો સામનો કરવો પડે ત્યારે આપણી જબાનથી પણ એવા શબ્દો નીકળતા હોય છે કે ખુદાએ આ મારી ઉપર કેવી મુસીબત આવી, શું ખુદાએ હું તારી બારગાહમાં નમાઝ પઢું છું અને તું મને આવી મુસીબતમાં ગિરફ્તાર કરી, મેં કોઈ દિવસ નથી ધાર્યું. એવા જુમલા કુફર આહી જુમલા આપણી જબાનથી નીકળવા લાગે. પરંતુ જેને આ ગરીબી ઉપર સબ્ર કરી લીધો ખુદાવંદે આલમ એની માટે એવો અજર રાખ્યો કે જે અમીર લોકો માટે નથી, પૈસાવાળા લોકો માટે. 3 હદીસ બયાન કરીશું જે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ છે. પહેલી હદીસ કે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે ગરીબ ઇન્સાને પોતાની જિંદગીમાં અગર સબ્ર કરી હશે, ખુદાવંદે આલમ કયામતના દિવસે એવા એ તખ્તો ઇનાયત કરશે કે જે સિતારાની માને ચમકી રહ્યા છે. સિતારાની આ સૌથી મોટો ફાયદો ગરીબી ઉપર સબ્ર કરવાનો.
કે જે અમીરને એ વસ્તુ નસીબ નહીં થાય, જે પૈસાવાળાને રૂપિયાવાળાને એ વસ્તુ નસીબ નહીં થાય. ગરીબો માટે ખુદાવંદ આલમે ખાસ જગ્યા. બીજી હદીસ ખુદા ફરમાવે છે કે અમીર इंसान કરતા ગરીબ इंसान 500 વર્ષ પહેલા જન્નતમાં દાખલ થાય. વિચાર કરો એ બાબત છે. કયામતનો દિવસ કેટલો લાંબો કે અમીર માણસ ભલે નેક મુત્તકી પરહેજગાર છતાં પણ એને હિસાબો કિતાબ, નામાએ અમલ, મીઝાન, ઉલે તેરાસી ઉમૂર, આ બધી વસ્તુમાં એને આટલો ટાઈમ લાગી જશે કે જે ગરીબ લોકોને આ વસ્તુમાં મુબતલા નહીં થવું પડે. પરંતુ દરેક ગરીબને એ ગરીબ ઇન્સાન કે જેને પોતાની જિંદગીમાં સબ્ર કરેલો 500 વર્ષ પહેલા એ જન્નતમાં જાય એ અમીર મોમિન કરતા. ત્રીજી હદીસ रसूल खुदा सल्लल्लाहु अलैहि वसल्लम ने इरशाद फरमाया है, एक दुरूद पढ़े मोहम्मद कि अगर कोई दुनिया में गरीब इंसान तस्बीह के अरबाब અને કહે સુબહાનલ્લાહ વલહમદુલિલ્લાહ વલા ઇલાહા ઇલ્લલ્લાહ વલ્લાહુ અકબર, તો ખુદાવંદ આલમ ઈ ગરીબ ઇન્સાનને એટલો વધારે સવાબ આપે છે કે જે અમીર સવાબ સુધી નથી પહોંચી શકતો. ભલે અમીર પણ કહે સુબહાનલ્લાહ વલહમદુલિલ્લાહ વલા ઇલાહા ઇલ્લલ્લાહ વલ્લાહુ અકબર, અને ગરીબ ઇન્સાન હવે અમીર ઇન્સાન આ તસ્બીહ કે અરબાબ પણ પડે અને સાથે 1000 दिनार 1000 સોનાના સિક્કા રાહે ખુદામાં સદકો પણ આપે તો પણ એનો સવાબ ગરીબ ઇન્સાનની તસ્બીહ કરવા જેટલો નહીં. આ વસ્તુ એટલા માટે જો કે અલહમદુલિલ્લાહ મારા ઘરમાં લગભગ બધાની હાલત સારી છે. ખુદાવંદ આલમ તમારા રિઝ્કમાં બરકત ઇનાયત ફરમાવે. પરંતુ આ કહેવાનો મતલબ એ કે દેશની હાલત આજે જેવી છે આવતીકાલે એવી રહે એ ખબર નથી. પરંતુ આપણે આવતીકાલ માટે તૈયાર રહેવું જોઈએ કે અગર જો આપણી ઉપર આ ગરીબીની મુસીબત આવી તો ખરેખર આપણે અલ્લાહની બારગાહમાં તૈયાર રહેવું જોઈએ કે ખુદાયા તું અમને જે હાલમાં રાખે અમે એ હાલમાં રહેવા માટે તૈયાર છીએ. એક દરૂદ પડે મોહમ્મદ પર. પૈસો એવી વસ્તુ નથી કે દરેક ઇન્સાન પાસે હંમેશ માટે આજે અમીરી છે આવતીકાલે ગુરબતનો પણ સામનો કરવો પડે. તો એ હાલતમાં એવું ના બને કારણ કે અમીરીની મજાક કાઢીને આવ્યા છીએ તો ગરીબીમાં જીવન ના વિતાવી શકે નહીં. અલ્લાહની બારગાહમાં દરેક હાલમાં રાખી રહેવું જોઈએ કે ખુદાયા તું અમને ગરીબીમાં રાખે તો પણ તારો શુક્ર, તું અમને અમીરીમાં રાખે તો પણ તારો શુક્ર. અને ખુદાવંદ આલમ તો ઇન્સાનનો ઇમ્તિહાન લે છે, જેવી રીતે કે ગયા વખતે વાત કરી હતી. પૈસા આપીને પણ ઇમ્તિહાન લે છે, પૈસા ચૂકવીને પણ ઇમ્તિહાન લે. આપણા ઇમામ અલૈહિસ્સલામ અગર ચાહત તો એક ઠોકર મારે તો જમીનમાંથી સોનું નીકળવાનું, હીરા ને જવાહરાત નીકળવાનું. પરંતુ એ ઇમામ અલૈહિસ્સલામ પસંદ કરતા હતા કે પોતે ગરીબની જિંદગી જીવે. શું ઇમામ પાસે દોલત નહીં હતી? મૌલાએ કાયનાત અલૈહિસ્સલામ એ હાલતમાં હતા કે અમીર હતા, એટલી દોલત પોતે પોતાના દીકરા ઇમામ હસન અલૈહિસ્સલામને આપી હતી. ઇમામ હસન અલૈહિસ્સલામ રોજ દસ્તરખાન બિછાવતા હતા અને ગરીબ જેને પણ આવીને જમવું હોય દસ્તરખાન ઉપર જમી શકતા. પરંતુ મૌલાએ કાયનાત શું જમતા હતા? દોલત હતી છતાં પણ ગરીબ જેવી જિંદગી જીવતા હતા. સૂકી રોટલી ખાતા હતા, જવની સુકાયેલી રોટલી. એક માણસ આવે છે ઇમામ હસન અલૈહિસ્સલામના દસ્તરખાન ઉપર, છોકરાઓ પર જમે. પરંતુ ઇમામ હસન મુસ્તફા અલૈહિસ્સલામની તરફ જોવે છે કે એક માણસ એક લુકમો ખાય છે અને બીજો લુકમો એના ખીચામાં નાખી દે છે. એક રોટી ખાય છે અને એક રોટીનો ટુકડો ખીચામાં નાખે છે. ઇમામ હસન મુસ્તફાને આ જોયું સાચું અને કહ્યું, એ ભાઈ અગર જો તારા બાળ બચ્ચા ભૂખ્યા હોય કરે તો તું અત્યારે આમાંથી ચોરી ના કરો, હું તને બીજું ખાવાનું સાથે આપીશ, તું જેટલું ચાહે એટલું લઈ જઈ શકે. અથવા તો તારા બાળ બચ્ચાને અહીંયા બોલાવીને કઈ આવી જશે, આરામથી જેટલું જમવું હોય એમ બનાવી શકે.
એ માણસ શરમાઈ છે થોડો અને કહે છે, મોલા મારે કોઈ બાલ બચ્ચા નથી, મારો કોઈ દોસ્ત બિરાદર પણ નથી કે જેના માટે હું ખાવાનું લઈ જાઉં. પરંતુ જ્યારે હું અહીંયા આવતો હતો ત્યારે મેં એક માણસને જોયું કે જેની પાસે સુકાયેલી, મને લાગે છે 8-10 દિવસ પહેલા કે 4-5 દિવસ પહેલાની રોટલી હતી કે એ ગોઠવથી તોડતા હતા, તૂટતી નહીં હતી, અને એ પાણીમાં પલાળી અને એ રોટલીને તોડી અને ખાતા હતા. મને એ માણસની ગોરબત ઉપર બહુ વધારે રહેમ આવે છે, એટલા માટે હું આ રોટલીના ટુકડા જે તોડું છું એ મારા માટે નહીં, બલકે એ માણસ માટે તોડું છું કે જે આ સુકાયેલી રોટલી આ રીતે ખાય. ઇમામે હસન મુશતબા ઇસ્લામ સર ઝુકાવે છે, આંખમાંથી આંસુ નીકળી જાય છે અને કહે છે, એ ભાઈ તું એ માણસ માટે રોટલી ચોરમાં, કારણ કે એ માણસ બીજું કોઈ નથી, મારા બાબા મૌલાએ મુત્તકિયાન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ છે. શું મૌલાએ કાયનાત ચાહત તો એ ઇમામે હસન અલૈહિસ્સલામના ઘરમાં દસ્તરખાન હતો, એ પોતાના ઘરમાં પણ દસ્તરખાન એવો ના દેખાય છે, બિલકુલ. પરંતુ ઇમામ આપણને દર્દ દેવા ચાહે છે કે તમે અગર જો કોઈ દિવસ ગોરબતની હાલતમાં ફસાઈ જાઓ તો તમે અમારા તરફ નજર કરજો અને અલ્લાહની બારગાહથી ના ઉમ્મીદ ના કરજો અને અલ્લાહની બારગાહમાં એવા કુફર આની કલમા ના બયાન કરજો કે ખુદાયા હું તારો ચાહવા વાળો થઈ, તારો માનવા વાળો થઈ, તારી ઇબાદત કરવા વાળો થઈ અને તું મને જ ગરીબ રાખીશ, મને જ એવું ના કરજો. કારણ કે ઈમાનની સીરત એ છે કે ગોરબતની જિંદગી. જનાબ ફિઝા આફ્રિકાની શહેજાદી હતા અને જ્યારે ઈઝા ઇખ્તિયાર કરે છે, કનીઝી ઇખ્તિયાર કરે છે, જોવે છે કે ઘરમાં હાલત બહુ ખરાબ છે. એક ચટાઈ છે, નારિયેળ ખજૂરીના ઝાડના પાનની ચટાઈ બનાવેલી છે, એક તનૂર છે અને અમુક માટીના વાસણ. બહુ હાલત ખરાબ. સવારે ઉઠે છે અને કંઈક કામમાં મશગુલ થઈ જાય છે. જનાબે સૈયદા રહમતુલ્લાહ અલૈહા જોવે છે કે ફિઝા હજી કંઈક કામમાં મશગુલ છે, છતાં પણ જનાબે સૈયદાને કહેતા નથી અને એનું કામ કરવા દે છે. એટલે સુધી કે સાંજ પડે છે, મૌલાએ કાયનાત ઘરે આવે છે, મૌલાએ કાયનાતની ખિદમતમાં એક થાળો પેશ કરે છે અને પછી ખોલે છે તો એમાં જાતે જાતના સોનાના ટુકડાઓ જોવા મળે છે. ઇમામ મૌલાએ મુત્તકિયાન પૂછે છે કે આ શું છે? તો કે મૌલા મેં આ સોનું બનાવ્યું છે, આ ઘરની હાલત મેં આવી જોઈ એટલા માટે મેં ચાહ્યું કે કંઈક સોનું બનાવો કે જેથી તમે એને બજારમાં જઈને વેચી અને ઘરને હાલતને સારી કરી શકો. મૌલાએ કાયનાત કહે છે, અગર જો તે આ સોનું બનાવ્યું હોય તો બહુ સારું એવું સોનું બનાવ્યું છે, પરંતુ અગર આ લિક્વિડ તે ઇસ્તેમાલ કરેલા છે, આમાં જે વસ્તુ તે ઇસ્તેમાલ કરી છે એમાં એક ફલાણી વસ્તુ પણ નાખી દીધી હોય તો આના કરતા વધારે સારું સોનું બની શકે. ફિઝા આ સાંભળીને અજબ થઈ જાય છે, મૌલા શું તમે આટલા બધા માહિતગાર છો કે આના કરતા પણ સારું સોનું તમે બનાવી શકો છો, છતાં પણ આ હાલત આવી ગઈ. ઇમામે અલી અલૈહિસ્સલામ કહે ફિઝા આ વસ્તુ તો શું અમે ચાહીએ તો તે જેટલો સમય આ સોનું બનાવવા પાછળ પસાર કર્યો અમારે એટલો સમય પણ પસાર ના કરવો પડે અને 1 મિનિટમાં સોનું અમારી સામે હોય. એમ કઈ મૌલાએ કાયનાત જમીન ઉપરથી માટી ઉઠાવે છે અને કહે છે, અરે ફિઝા તારો દામન ફેલાવો. ફિઝા પોતાનું દામન ફેલાવે છે, મૌલાએ કાયનાત એના દામનમાં નાખે છે તો હવે એ માટી નથી રહી, બલકે સોના અને જવાહરાતમાં તબદીલ થઈ ગઈ. એ મૌલાએ કાયનાત સામે હાથ જોડીને કહે છે, મૌલા અગર જો આટલી બધી દોલતના માલિક છો, આટલા બધા ઇખ્તિયારના માલિક છો, છતાં પણ આવી ગુરબત વાળી જિંદગી શા માટે? ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવે છે, એ ફિઝા અમે ચાહીએ છીએ કે ગરીબ રહીએ અને ગરીબીની હાલતમાં અલ્લાહનો શુક્ર કરીએ જેથી ખુદાવંદ આલમ અમને વધારે હાજરી આશા. પરંતુ ગુરબતની હાલત
તો હલ કરવી દરેક ઇન્સાનના બસની વાત નથી. જે રીતે કે પહેલાની મસ્જિદમાં જરાક ઇશારો કર્યો કે હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામ કે જે નમરૂદની આગમાં નાખવામાં આવ્યું, નમરૂદની આગથી જ્યારે બહાર નીકળે ત્યારે પૂછવામાં આવ્યું, અરે ઇબ્રાહીમ, ખુદાવંદ આલમ બની નાઝિલ કરે છે, અરે ઇબ્રાહીમ, આ નમરૂદની આગમાં અત્યારે તમારું ઇમ્તિહાન લીધું એના બદલે અગર જો તમારું ઇમ્તિહાન ગરીબીથી લેવામાં આવ્યું હોત તો? જનાબ ઇબ્રાહીમ મનાઈ નથી કરતા કે ખુદાયા હું તારી ગરીબી ઉપર સબર ના, પરંતુ એક જુમલો ઇરશાદ કરવામાં આવ્યો કે યા રબ, કાઈ મારા પરવરદિગાર, અલ ફક્ર અશદ મિન નાર નમરૂદ, કે આ ગુરબત જે છે એ નમરૂદની આગ કરતા પણ વધારે સખ્ત છે. પરંતુ એ સખ્તી ઉપર અગર જો આપણે સબ્ર કરીએ તો અજર અઝીમ છે આપણા. એક દુરુસ્ત